તો આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે। અમદાવાદમાં રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે। ત્યારે નેત્રોત્સવ વિધિમાં મોટા સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા છે। ત્યારે જગન્નાથ મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ યોજાઈ રહી છે। નેત્રોત્સવ વિધિ પહેલા ભક્તો દ્વારા હવન કરવામાં આવ્યો હતો। ત્યારે પરંપરા અનુસાર ભગવાનની આંખે બાંધેલા પાટાને ખોલવામાં આવશે। ત્યારે પાટા ખોલ્યા બાદ ભગવાનને ગર્ભગૃહમાં લાવવામાં આવશે। મહત્વના સમાચાર કહી શકાય, આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે, જેમાં જગન્નાથ મંદિરે આ નેત્રોત્સવ વિધિનું હર્ષભેર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ પણ હાજરી આપી છે। ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। ત્યારે નેત્રોત્સવ વિધિ પહેલા ભક્તો દ્વારા હવન કરવામાં આવ્યો હતો। ત્યારે પરંપરા અનુસાર ભગવાનની આંખે બાંધેલા પાટાને ખોલવામાં આવશે। તમારા સંવાદદાતા મિહિર સોલંકી લાઈવ જોડાયા છે। જી મિહિર, અત્યારે હાલ રથયાત્રાને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી તમે જોઈ શકો છો કે હવે બસ ગણતરીના દિવસો રથયાત્રાની આજે સવારથી ભક્તોની ભીડ પડી રહી છે। મારી પાછળ તમે જોઈ શકશો કઈ રીતે ભગવાનનો નેત્રોત્સવ વિધિ કહી શકીએ છે, પરંપરા થતી હોય છે। સવારથી જ ભક્તોની જે ભીડ છે ઉમટી પડી છે। ભક્તો જય જગન્નાથના નારા સાથે જગન્નાથજીના મંદિરે આવી પહોંચ્યા છે। સાથે આપણે વાત કરીએ સવારથી જ હવન અને સાથે સાથે મંત્રોચ્ચાર સમગ્ર જે વિધિ છે નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી હતી। અત્યારે આંખે જે પાટા કરવામાં આવે છે તેની એવી રીતે માન્યતા છે કે ભગવાન મામાના ઘરે સરસ જાય છે અને જે જાંબુ અને જે કેરી છે તે પ્રસાદ લે છે, તેના કારણે ગરમ પડે છે અને તેની આંખો આવી છે તેના કારણે પાટા બાંધવામાં આવે છે। તેનાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી પછી ભંડારો કરવામાં આવે છે, પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય છે। પરંતુ જે પ્રમાણે અત્યારે જે રથયાત્રા દિવસોમાં 2 દિવસમાં આવવાના છે, દર વર્ષે આ વખતે 147મી રથયાત્રા છે। દર વર્ષે આવો માહોલ રહે છે, દર વર્ષે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। દર વર્ષે આપણે વાત કરીએ તો ભક્તો છે જગન્નાથજીના વાત કરીએ આપણે આશીર્વાદ લેવા આવતા હોય છે। આજે પણ સવારથી જે મહાપ્રસાદ કહેવાય શ્રીરામ પ્રસાદ ભક્તોને મળ્યો છે અને હવે વાત કરીએ આગળ દિવસે આજે ચાલે અને પરમ દિવસે ભક્તોની એન્ટ્રી કરશે અને આજ સવારે ભગવાન આગળ દિવસ સુધી ભગવાનના દર્શન નહીં થઈ શકે। અત્યારે હાલમાં ભગવાનના દર્શન કરી શકે છે। દર વર્ષે આ વર્ષે ખૂબ જ સરસ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ આ વખતે 23,000 થી પણ વધારે આ રથયાત્રામાં ભાગ ભજવવાના છે। કંપનીએ ફરજ બજાવવાની છે। એટલે વાત કરીએ દર વખતે જેમ આ વખતે 147મી રથયાત્રા જયારે હોય અમદાવાદમાં, ત્યારે રથયાત્રામાં છેલ્લા 2 દિવસથી પોલીસ કર્મીઓને પણ રિહર્સલ થઈ છે અને સરસ મજાનો અત્યારે આપણે વાસનાથ મંદિરે ઉભા છીએ, સરસ મજાનું આયોજન જોવા મળે છે। ભક્તોમાં હર્ષો ઉલ્લાસ જોવા મળે છે। આજે સવારે જે 3 ધ્વજા છે, ધ્વજાને મંદિર ઉપર ચડાવવામાં આવી અને આજે છે આ નેત્રોત્સવ વિધિનું જે આયોજન કરવામાં આવ્યું છે। જી મિહિર, તો 147મી રથયાત્રા યોજાઈ રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે મંદિર દ્વારા તેમજ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ દેખાઈ રહી છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે હવે આગળ જે ભક્તો માટે ભંડારો કરવામાં આવે છે અને કોઈ પણ જાતની ભક્તોમાં જે ભીડ છે ભીડને લઈને કોઈ પણ જાતની ઘટના બને તેની માટે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ તમને દર્શાવવા માંગીશ કે કઈ રીતે જે ભાવિ ભક્તો છે તે પોતાની ફરજ બજાવી રહ્યા છે, એમને સેવા આપે, દરેક જગ્યાએ કોઈ પણ જાતની ભીડ ઉમટે અને ભક્તોને અંદરની અંદર કોઈ તકલીફ ના પડે, બાળકો માટે, વૃદ્ધો માટે, દરેક માટે અલગ અલગ જાતનું અહીંયા પોતાનું જે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કર્મીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તે પણ પોતાની અહીંયા સેવા, પોતાની ફરજ બજાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે સમગ્ર મંદિરમાં અત્યારે ચારે બાજુ
અત્યારે સેવા તો સાથે સાથે પોલીસ કર્મીઓ સાથે સાથે ભક્તો અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે આ એક એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેના કારણે કોઈ પણ જાતની તકલીફ ન ઊભી થાય. જો હર્ષો ઉલ્લાસથી ભક્તો આમાં ભાગ લેવા માંગે છે, ભક્તોનો ભાગ લે છે દર વર્ષની જેમ. જો વાત કરીએ તો અહીંયા નાના બાળકથી લઈને વૃદ્ધો જે પ્રમાણે ખુશીનો એક માહોલ જળવાઈ જાય છે. ભક્તો જયારે ભગવાનના દર્શન કરવા આવે છે દર્શાય છે કે કઈ રીતે આપણા વર્ષોથી જે રથયાત્રા છે સફળતાપૂર્વક કોઈ પણ જાતની એમાં અડચણ નથી આવતી. અને આ વર્ષે પણ દરેક પ્રકારની જે આયોજન કરે છે, પછી તે સુધારે દરેકને લગતી દરેક કરી રહ્યા છે. અને આયોજન છે સંપૂર્ણ રીતે ભક્તો માટે અને જે બહારના જે લોકો છે જે દર્શન કરવા આવે છે એમની માટે કરવામાં આવે છે. જો રાજ્યમાં અમદાવાદની જે રથયાત્રા છે તેને લઈને લોકોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળતી હોય છે. ઘણી મોટી સંખ્યામાં લોકો બહારથી પણ આવતા હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે કે પોલીસ કર્મીઓ દ્વારા આપણે છેલ્લા 2 દિવસથી રિહર્સલ કરવામાં આવે છે. આજે પણ ગ્રાન્ડ રિહર્સલ હતી અને આવતીકાલે પણ હજી એક રિહર્સલ કરવામાં આવે છે. જે સમગ્ર રૂટ છે રથયાત્રાનો જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધીનો જે રૂટ છે સરસપુરથી ફરીથી પાછળ જગન્નાથ મંદિર સુધી એ રૂટ પર સીસીટીવી કેમેરાથી લઈને દરેક વસ્તુ અને દરેક વસ્તુ પર પોલીસની ચાપતી બંદોબસ્ત જોવા મળે છે. રિહર્સલ ચાલુ છે અત્યારે હાલ જે કંપની છે તેમને પણ બોલાવી દેવામાં આવી છે. અને ગઈકાલે જ કમિશનર છે જે અમદાવાદના તેમને પણ જે આજથી આ આયોજન કરવાનું છે, જે આજથી જે આ વાત કરીએ રથયાત્રાનું જે આયોજન છે એને કઈ રીતના પોલીસ કર્મીઓ કયા પોઈન્ટે પોલીસ કર્મીઓ ઉભા છે, કઈ જગ્યાએ પોલીસ કર્મીઓની ફરજ છે તે દરેક વસ્તુ તમને જણાવી હતી આપણને. અને સીસીટીવી આ વખતે 1400 થી વધારે સીસીટીવી સમગ્ર રૂટ છે લગાવી દેવામાં આવે છે. અને દરેક લોકોને કહેવામાં આવી હતી, વાત કરવામાં આવી હતી, જે દુકાનદારો છે જે પણ વ્યવસ્થા મળે તેમની સાથે વાત કરવામાં આવી હતી કે જે સીસીટીવી તેમની દુકાન ના હોય તેમને કહેવામાં આવ્યું હતું કે સીસીટીવી લગાવી દેવામાં આવે. કારણ કે જે રૂટ છે સમગ્ર રથયાત્રાનો તેના પર વાત કરીએ આપણે તો કોઈ પણ જાતની અત્યારે પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કોઈની ભીડ કરવા નથી મળતી. કોઈ આગળ જઈને કે એવી અડચણ પડે તો અસુવિધા ઊભી થાય. એટલા માટે અત્યારે વાત કરીએ છેલ્લા 3-4 દિવસથી એમ આપણે જોવા જઈએ તો આયોજન છેલ્લા મહિનાથી ચાલે છે. છેલ્લા 3-4 દિવસથી તંત્ર ખૂબ જ સજાગ રીતે જોવા મળે છે. અત્યારે હાલમાં જ આટલી ભીડ હોવા છતાં કોઈ પણ જાતની અહીંયા અસુવિધા ઊભી નથી થતી, કોઈ પણ જાતની પરિસ્થિતિ નથી થતું. અને જોઈ શકો તો કઈ રીતે અત્યારે ભક્તો છે ભગવાનના દર્શન કરવા માટે જે આતુરતા હતી તેમનામાં તે દેખાઈ રહ્યું છે. અને હજુ આજે શરૂઆત જે આવતા 2 દિવસ જે રથયાત્રાના દિવસ હશે ત્યારે ભક્તોમાં એક અલગ જ જોશ જોવા મળશે, ભક્તોમાં એક અલગ જ હર્ષોલ્લાસ જોવા મળશે. સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જગન્નાથનો નેત્રોત્સવ વિધિ આજે યોજાઈ રહી છે. ત્યારે જગન્નાથ મંદિરે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. ત્યારે નેત્રોત્સવ વિધિ પહેલા ભક્તો દ્વારા હવન કરવામાં આવ્યું હતું. ત્યારે પરંપરા અનુસાર હવે ભગવાનની આંખે બાંધેલા પાટાને ખોલવામાં આવશે. ત્યારે પાટા ખોલ્યા બાદ ભગવાનને ગર્ભગૃહમાં લાવવામાં આવશે. ત્યારે આજે નેત્રોત્સવ વિધિ પહેલા પરંપરાગત રીતે હવન યોજાયું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજરી આપી છે.